ચંદુભાઈ હવે શું કેવી રીતે લડત લડશો? લડત તો છેવટ સુધી મારી પાસે હું અને મારી ટીમ અમે અહીંયાની પ્રજાને વચન આપ્યું છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ ભ્રષ્ટ દિગ્વિજય જાડેજાને અમે એની પાછળ ને પાછળ રહીને એણે જેટલું ધન અને સંપત્તિ ભેગી કરી છે એને રાજ્ય સાથ ન કરાવીએ ત્યાં સુધી અમે લોકો ઝપીને બેસવાના નથી. કેટલી સંપત્તિ કા આઈડિયા ખરો? હા, તમે જોઈ શકો રાજકોટમાં એનું મકાન તમે જોવા જાઓ, 4 માળનું મકાન છે. તમે જુઓ આ કલેક્ટર પાસે આવ્યું ક્યાંથી? એ સર્વિસમાં જોઈન થયા ત્યારે ક્યાંથી આવ્યું? એના કેટલા બીજી બધી મિલકતો રાજકોટની અંદર છે જેની તમામ માહિતી અમે આપેલી છે. ખાલી આ તમને હું કહું કે આ ફાર્મ હાઉસ છે ન્યારી 2 ડેમ ઉપર ઓછામાં ઓછું 20 કરોડ રૂપિયાની કિંમતનું છે આજના બજાર ભાવે. અહીંયાથી કેટલો તમે જે આ ભ્રષ્ટાચાર કહો છો, જે તમારા આક્ષેપ છે, હવાવરમાં કેટલું ભેગું? આ અમારું ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ જ તમને કહું અમારું 60 કરોડ રૂપિયા હશે ટોટલ. એમાંથી મોટા ભાગનું એને વાપરી નાખ્યું છે અને એમાંથી જ એને વધુમાં વધુ પૈસા ઉભા કર્યા છે. અમે હું અહીંયા ફરું છું, હું પ્રજાની વચ્ચે રહેનારો માણસ છું. અમને ક્યાંય દેખાતું નથી. લઈ આવે છે બધું, ક્યાંથી શું લઈ આવ્યો, ક્યાં આમાં લખે છે એ બી વસ્તુનું નામ અમને ક્યારેક સાંભળ્યા નથી. કોઈ સ્કૂલમાં બતાવો. બિન ખેતી તમને હું વાત કરું પૈસો ક્યાંથી આવે. બિન ખેતીમાં આ દિગ્વિજયસિંહ જાડેજા અને રાજેશ હાલ મારે આપના માધ્યમથી કેવું છે કે આ રાજેશ હાલ પેલા નામંજૂર કરાવે કલેક્ટર પાસે, પછી પૈસાનું સેટિંગ થઈ જાય એટલે પાછા એને જ કાગળમાં પૂર્તતા થઈ જાય, મંજૂર થઈ જાય. ગ્રામ્ય વિસ્તારમાં 40 રૂપિયા મીટરે, કેટલા? 40 રૂપિયા મીટર આ રાજેશ હાલ અને આ દિગ્વિજય જાડેજા આ વિસ્તારમાંથી લોકો પાસેથી લૂંટ્યા છે. અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તાર કોડીનાર, તલાલા, ઉના, વેરાવળ આમાં તો 80 રૂપિયા મીટર આ લોકોએ લીધા છે. તમે જુઓ તો ખરા કે કેટલા પૈસા લોકો અહીંયાથી ઉછળી ગયા. એક ક્રશર માલિક પાસેથી, અહીં ઘણા અમારા ક્રશર માલિકો બધા મને મળતા હોય, એ બધા પાસેથી દર મહિને 1.5 લાખ રૂપિયા લઈ હપ્તા ખાધા છે.